સુમંત્રએ આવીને કઈ કઈને સમજાવી છે કે તું હજી સમજી જા, રામને વનમાં ના મોકલ. અને સુમંત્રએ તો એટલું કહી દીધું કે કડવી વેલમાં કોઈ દી મીઠા ફળ ન આવે. હે કઈ કઈ, તારી મા પણ આવા સ્વભાવવાળી હતી અને તું પણ આવા સ્વભાવવાળી. કડવી વેલમાં કોઈ દી મીઠા ફળ ન આવે. સુમી આ કઈ કઈને ખૂબ સમજાવી, છતાં પણ કઈ કઈ બિલકુલ સમજી નહીં, કોઈનું માન્યું નહીં. મારે તમને આમાંથી એક વાત કહેવી કે હિતની વાત કોક કરે ને એ આપણે માનવી જોઈએ. આપણે કોઈનું માનતા નથી એ ખોટું છે. અમારે હિતોપદેશમાં એક વાત આવે છે કે એક કૂવો હતો અને કૂવાને કાંઠે એક વૃક્ષ હતું અને વૃક્ષ ઉપર સુગ્રીએ માળો બનાવેલો. સુગ્રી પક્ષી ચકલી જેવડું આવે અને એનો માળો બહુ સરસ હોય. ઈશ્વરે અમુક અમુકને કળાઓ દીધી છે ને, ચાંચ દ્વારા એ માળો બનાવે, એક ટીપું પાણીનું એમાં ન પડે એવો સરસ માળો બનાવે. નીચેથી પ્રવેશ કરે, અંદર જઈને બેસી જાય. ચોમાસાનો સમય, હિતોપદેશમાં કથાઓ બહુ નાની નાની પશુ પક્ષીના નામે લખાણી. એટલે વરસાદ વરસતો તો, વીજળીના ઝબકારા થતા હતા, ધોધમાર વરસાદ વરસે. હુગરી એના માળામાં અંદર જતી રહી અને વાંદર્યો ઉપર રહી, વૃક્ષ ઉપર પલ્લો વરસાદનો. વરસાદ રહી ગયો, વાંદર્યો આખો ધ્રુજે, ટાઢ ચડી ગયેલી ખૂબ. સુગ્રીએ માળામાંથી બહાર આવી અને વાંદરાને એટલું કીધું કે હે ભાઈ, વાંદરા ભાઈ, જો મને તો ભગવાને હાથ નથી દીધા, તોય મેં મારે રહેવાનું ઘર બનાવી લીધું. તમને તો ભગવાને 2 પગ ને 2 હાથ દીધા છે. તમે કંઈક આવો આ રહેવાનું ઘર બનાવી લ્યો ને તો તમારા ટાઢનું ધ્રુજવું ન પડે. વાંદર્યો કે જો આવા હિતની જ વાત હતી ને ભાઈ, સલાહ તો હારી દીધી હતી, વાંદરાને ન ગમી. વાંદર્યો કે તું જાતની હુગરીને મને વાંદરાનો ઉપદેશ દેશો, ઘર ઘર મંડી પડીશો. તે વાંદરાએ માર્યો કૂદકોન, જે માળો હતો ને હુગરીનો તોડીને નાખ્યો કૂવામાં. આ અમુકને હિતની વાત કરો ને તો ગમતી નથી, ન ગમતી હોય લગભગ આ હોય. હજી કાલ સમજાય તો કાલ, વાંધો નહીં. હિતની વાત કોઈ કહે અને માને નહીં તો એ પછી વાંદરામાં આવે ભાઈ. હિતની વાત માનવી જોઈએ. દુર્યોધનને દાદા ભીષ્મએ હિતની વાત કરી, ગુરુ દ્રોણે હિતની વાત કરી, વિદુર કાકાએ હિતની વાત કરી, હગી માં ગાંધારીએ હિતની વાત કરી, ભગવાન કૃષ્ણએ હિતની વાત કરી, પણ દુર્યોધન માન્યો નહીં. સરવાળે આખા કુળનો વિનાશ કર્યો. કૈકેયીને રાજા દશરથે હિતની વાત કરી, વશિષ્ઠ ગુરુએ હિતની વાત કરી, સુમંત્ર મંત્રીએ વાત હિતની કરી, પણ કૈકેયી માની નહીં. સરવાળે નો આવ્યું રાજ હાથમાં, નો અયોધ્યાને કોઈને સુખ રહ્યું અને સરવાળે કૈકેયી દુઃખી થઈ. હિતની વાત કોઈ પણ વડીલો કહેતા હોય તો એને માનવી જોઈએ. કોઈ ગુરુ, કોઈ સંત, કોઈ ભગવાનના કોઈ મોટા ભક્ત કે કોઈ આપણા મા બાપ વડીલ હિતની વાત કહે તો દીકરા દીકરીઓ અને દીકરાની વહુઓએ માનવી જોઈએ. કારણ કે આપણે ભલે બુદ્ધિશાળી હોઈએ પણ અનુભવ તો આપણા વડીલો પાસે હોય, એની અનુભવની વાત માનવી જોઈએ. એટલે હિતની વાત કોઈ પણ સંતની, શાસ્ત્રની, મા બાપની, વડીલોની એ જરૂર માનવી જોઈએ. અને નહીં માનતા એનું કારણ શું? મૂળ આવડવા થોડોક પીધેલો હતો, મૂળ પીધેલો હતો. ભૂપેન્દ્રસિંહજી, આજે તમે પાણી બચાવવાની વાત કરો છો, મને તો એમ થાય છે કે મારે મારી યુવા પેઢી બચાવવાની જરૂર છે હવે ભાઈ. હા, એટલું પીવાનું શરૂ કરી દીધું છે હવે ધીરે ધીરે. હા, મને તો હમણાં હું એક જગ્યાએ કથા કરતો હતો, ગામનું નામ નહીં તો, મને કે હાંડિયા ઉપર દારૂ જાય, અને હાંડિયા ઉપર દારૂ જાય ને કે પકડાઈને તો હાંડિયો લઈ જાય. અને પાછો હાંડિયો કેવો હોય કે ઘરે રાખવાનો જ નહીં હાંડિયો કોઈ દી, એને બારોબાર ગમે ત્યાં લીમડે બાંધી રાખવાનું, ત્યાં જ નીણ નાખવાની, ત્યાં જ એને બધું ખવડાવવાનું. નહીંતર હું પશુને ટેવ હોય એ પાછો ઘરે જાય તોય પકડાઈ જાય, હાંડિયો ઘરે લઈ જ નહીં જવાનું કે. બોલો હવે આ મને એમ થઈ મળું ક્યાં જાહે આવડું આ બધું, તમે વિચાર કરો. એટલે યુવા પેઢી, ઘણા લોકો છે ને ધર્મમાં બહુ ક્રિટિસાઇઝ વોટ્સઅપમાં કરતા હોય કે આ શંકર ઉપર દૂધના અભિષેક કરો છો, શું દૂધ બગાડો છો, એટલું દૂધ કોઈ ગરીબના છોકરાઓને પાવ ને તો ગરીબના છોકરા બિચારા દૂધ પીતા થઈ જાય.
ભગવાનની વાત જ્યાં જ્યાં આવે ને ત્યાં આપણા ભારત દેશના શૂરવીરો ક્રિટિસાઇઝ કરવામાં તો આમ તમારે આમ જોવો ને તો બહુ મોડી થઈ જાય. મેં ભારત દેશની જનતાને સતત આ વાત કરી છે કે તમને શંકરનો અભિષેક થાય ત્યાં જ ગરીબના દીકરા દેખાય છે. આ ભારતમાં 1.25 કરોડ જનતામાં કેટલો લોકો અબજો રૂપિયાનો રોજ દારૂ પીવે, એ બંધ કરી દે ને આખા ભારત દેશના લોકોને દૂધ મળે. આખા ભારતને દૂધ મળે ભાઈ. દારૂ પીવે છે, કેટલા પરિવારો બગડે છે, કેટલું જીવન બગડે છે, ત્યાં માણસને કોઈ ઓબ્જેક્શન જ નથી. નો ઓબ્જેક્શન. આટલો દારૂ પીવાય તો નો ઓબ્જેક્શન. શંકરનો અભિષેક થાય ત્યાં ઓબ્જેક્શન, ત્યાં તમે દૂધ બગાડોમાં. આ તમને બધાને સાચું લાગે છે કે નથી લાગતું? જો ભારત ખાલી ગુજરાતની જનતા દારૂ પીવાનું પ્રતિબંધ છે આપણે અહીંયા, અને છતાંય આ પ્રતિબંધમાં એટલો પીવાઈ જતો હોય, જ્યાં પ્રતિબંધ નહીં હોય ત્યાં શું થતું હશે? જો આ પ્રજા પીવાનું બંધ કરી દે તો એક માણા પણ દૂધ વિનાનો ન રહે. પણ આપણે એ બંધ નહીં કરતા. મારે તમને બધાને યુવાનિયાને એ બી વિનંતી કરવી છે કે તમે ગાયના દૂધ પીજો મારા વાલીડા, કોઈ દી દારૂનું ટીપું જીભને ન અડાડતા. અહીંયા આજુબાજુના ગામડાઓમાં ક્ષત્રિયોના ગામો ઘણા બધા છે. ક્ષત્રિયો શુરવીર પ્રકૃતિના, અને આ દેશની રક્ષા માટે હું તો ઘણી વાર વાત કરું છું કે ગાંધીજી અંગ્રેજોને કાઢ્યા અને ભારત દેશને સ્વતંત્ર કરાયો, એ તો સારું જ કામ કર્યું. પણ આ દેશમાં 550 રજવાડાઓ હતા, અને 550 લગભગ ક્ષત્રિયોના મોટા ભાગના રજવાડા રાજ કરતા હતા. જો એણે બધાએ ભેગા મળી પોતાના રજવાડા અર્પણ ન કર્યા હોત તો આ દેશ અખંડિત ન બન્યો હોત. એનું પણ આ બહુ મોટું સમર્પણ છે. 550. અહીંથી થોડેક દૂર જવું હોય તો તમારે પરમિશનો લેવી પડતી. સ્વામિનારાયણ ભગવાન ગઢડેથી સુરત 200 વર્ષ પહેલાં આવતા ને 4 રજવાડાના પરવાના લેવા પડતા હતા કે અમારું સૈન્ય લઈને અમારે જવું છે એમ. આવી દિશા હતી. આજ અખંડિત ભારત બન્યું, એમાં એક સૌથી મોટી ભૂમિકા ગાંધીજીની અંગ્રેજો કાઢવાની, સરદાર પટેલની ભૂમિકા 500 રજવાડા એક કરવાની, અને આ બધા ક્ષત્રિય રાજાઓની ભૂમિકા કે રજવાડા અર્પણ કરવાની. આ ત્રણને આપણે વધાવવા જોઈએ. અને એટલા માટે મારે કહેવું કે અમારે લોધિકા નરેશ અભેસિંહ બાપુ હતા. હા, મેં હમણાં ક્યાંક ગયેલો કે મને કહેલું કે આ લોધિકા વંશના એ વંશ પરંપરાની દીકરી અહીંયા ધોળકામાં છે. લોધિકા 200 વર્ષ પહેલાં એ અભેસિંહ બાપુ પહેલાં તો હિંસા બી કરતા, હોકા કહુંબા બી જમાનામાં પીવાતા પીતા. સ્વામિનારાયણ ભગવાનના ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ થયો અને વ્રતમાન ધાર્યા કંઠી પહેરી અભેસિંહ બાપુએ. અને પછી જામનગરના જામ સાહેબના દરબારમાં મહેફિલ ભરાણી, અને કહુંબો ફરતો ફરતો અફીણ આવ્યું ફરતું, એટલે પ્યાલો આવ્યો અભેસિંહ દરબાર પાસે. પણ આ દરબાર તો એવા ભગત થઈ ગયેલા. સવારમાં ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કર્યા વિના ખાવું પીવું નહીં, ભગવાનની પૂજા કરે, ધ્યાનમાં બેસે, 6 કલાક ભગવાનનું ધ્યાન ધરે. આવા ભગત થઈ ગયેલા. કહુંબો આવ્યો, અભેસિંહ બાપુએ ના પાડી કે હું કહુંબો નહીં પીવું. કોઈ વળી કીધું કે લ્યો પીવો, તો કે ના ભાઈ મારાથી નહીં પીવું, હું સ્વામિનારાયણનો ભગત કહુંબો નહીં પીવું. જામ સાહેબને કીધું તમે તમારો હાથ લઈને જાઓ, તમારો હાથ પાછો નહીં ઠેલે. ઘણીવાર આમાં પાછું શું છે, એવું હોય કે અમુકનો હાથ પાછો ન ઠેલાય. એટલે જામ સાહેબ આવવાની કહે છે કે લ્યો કહુંબો પીવો. અભેસિંહ દરબાર કહે છે કે બાપુ હું કહુંબો નહીં પીવું. તો કે તમે મારો હાથ પાછો ઠેલશો? અને ત્યારે અભેસિંહ અહીં કેડે બાંધેલી કટાર કાઢી અને હાથમાં દીધી કે લ્યો તમારો હાથ પાછો ન ઠેલવો હોય ને તો આ ગળે ફાંડું પાડીને રેડો. મેં ગોપાળાનંદ સ્વામીના વ્રતમાન ધાર્યા, હવે આ મોઢે કહુંબો નહીં પીવાય. આ મોઢે કહુંબો નહીં પીવાય. તમારો હાથ પાછો ન ઠેલવો હોય તો આ ગળે ફાંડું પાડીને રેડો. આવા શુરવીર હોય ભલા માણા, માવા હું ન જાય, કહુંબાઈ વયા જાય. શુરવીર થાય તો છાટો પાણી ન જાય યાર. શુરવીર થોડું થવાની જરૂર છે પ્રજાને. આપણી યુવા પેઢીને થોડી શુરવીર થવાની જરૂર છે. વ્યસનોમાં જિંદગી બરબાદ કરો, દેશ માટે ને સમાજ માટે કંઈક કામ કરો યાર. શું કરવા આપણી જિંદગી વ્યસનમાં બરબાદ કરવી? સટ્ટામાં શું કરવા બરબાદ કરવી? જુગારમાં શું કરવા બરબાદ કરવી? વ્યસનોમાં શા માટે બરબાદ કરવી? આ એક માણસ, ક્ષત્રિય માણસો જે શુરવીર હતા એની મેં તમને આ વાત કીધી. એટલે માનવું કોકનું, હારાનું માનીએ તો આપણે બધા સુખી થઈએ.